બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના ખેડૂતોનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે। ખેડૂતોની માંગ છે કે એક્સપ્રેસ હાઈવેના નિર્માણમાં સંપાદન થતી જમીનોના પૂરતા ભાવ આપવામાં આવે। આજે આ માંગ સાથે લાખણી, દિયોદર અને કાંકરેજના ખેડૂતો જય જવાન જય કિસાનના સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આંદોલન પત્ર આપીને જમીનના પૂરતા ભાવ મળે તેવી માંગ કરી હતી। જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતો બનાસકાંઠાથી ગાંધીનગર સુધી ઉગ્ર આંદોલન કરશે। અને નવી જંત્રી પ્રમાણે અમને આપે તો અમને થોડુંક વળતર સારું મળે એવું છે, એના માટે આવ્યા છીએ। વળતર ઓછું મળી રહ્યું છે, કેટલું નુકસાન થઈ રહ્યું? ઘણું કરોડોનું નુકસાન છે। અમારી જમીન 2011 ની જંત્રી પણ લેવા માંગે છે સરકાર। હવે મેં હમણાં એક એવોર્ડ જોયો છે બનાસકાંઠાનો, 21 રૂપિયાના ભાવની જંત્રી છે। સરકારને ખરેખર ભાન હોવું જોઈએ કે 1 ફૂટ જમીન મળતી નથી અને તમે 21 રૂપિયા જંત્રીનો એવોર્ડ આપો છો, તો આવી રીતે જમીન ના લઈ લેવાય। અમે અગાઉના સમયમાં અમારો ઢોર, પશુધન, માલ, બાળકો તમામ ગાંધીનગર મુકામે જઈશું અને અમારી માંગ નહીં સ્વીકારે તો અમે આંદોલન કરીશું, અમે જીવ આપીશું પણ જમીન નહીં આપીએ। અમે થરાદથી અમદાવાદ સુધીના તમામ ખેડૂતો અસરગ્રસ્તની અંદર આવે છે, એક થઈ અને ઉગ્ર આંદોલન કરવાના, કોઈ પણ ભોગે અમે હક અને અધિકાર મેળવ્યા વગર જંપવાના જ નથી।